14 દિવસથી ભૂખ વેઠી શકો તમે, હું ન વેઠું કોઈ બેન, કોઈ વેઠ 9 દિવસ નવાતા રહે ને માણા તો એ પરસો વળી જાય છે. એટલે અઘરું છે ખેડૂતને બનાવવાનો મૂકો, અને જે સીધી લાઈનમાં બધા આવી જાઓ ફટાફટ કમ્પ્લેટ, કારણ કે તમે મને લાવીને જ ભૂલ કરી છે. આ લોકોની ભૂલ શું થઈ છે, મને સામેલ કર્યો, અને એક જ હું સત્ય જ બોલીશ, કોઈ પરવા નથી, સાચું બોલું એટલે ગમતું નહીં હોય, બરાબર, આખો મુદ્દો હોય છે. એટલે ખેડૂતો બધાને વિનંતી ધ્યાન આપજો મારા સામું. ખેડૂતને એક વખત થાંભલો નાખવાના 5 લાખ, 10 લાખ, 12 લાખ, 20 લાખ, 40 લાખ આપ્યા તો પણ જમીનની અંદર થાંભલો તો આજીવન રહ્યો ને. હવે એક વખત પૈસાના આજીવન માલ વાપરવાનો આવું ક્યાં હોય? અમારે એક વખત પૈસા આપવા છે, આપી દો મામલતદાર ઓફિસનો બીજો માળ અમને ભાડે, ઢોર બાંધવા બીજા માળે 1 લાખ લઈ જાઓ, મામલતદાર ઓફિસના બીજા માળે ગાયું ને ભેંસું બકરા નીણ ને પૂળો નાખવું જ, આપી દો, લાવો, આપી દેશો. કલેક્ટર ઓફિસના 3જા માળે અમારે રેસ્ટોરન્ટ ખોલવું છે, આપી દો અમને ભાડે, હાલો ગેસ્ટ હાઉસ ખોલવું છે. જે લોકો કલેક્ટર ઓફિસે કામ કરાવવા આવે ને એક ધકે કામ ન થાય ને રાત રોકાવું હોય 3જા માળે હોટલ ગોપાલભાઈ ઇટાલિયાની, આપશે ભાડે? તમારા મકાન નહીં આપો, તમારી બિલ્ડિંગો, તમારા મકાન નહીં, ખેડૂતનું પડાવી લ્યો. કેમ? તો કે સરકાર કંપનીની છે, સરકાર ખેડૂતોની નથી. પણ જે સરકાર ખેડૂતોની નથી એને મત કોણ આપે છે, કંપની કે ખેડૂતો? હે ભાઈ, કોણ મત આપે છે? કંપની પાસે ક્યાં મત જ છે? મત આપણા મતથી નેતા ચૂંટાય આપણો, સરકાર કહેવાય આપણી, અને કામ કરે કંપની માટે. અને આવું 30 વર્ષથી હાલતું હોય તો જાગવું કોને જોઈએ, સરકારે કે આપણે? થોડુંક તો આપણે જાગવું પડશે કે આ બધું ક્યાં સુધી હાલશે. અને અધિકારી શાહી એટલી બધે હાવી થઈ ગઈ. બધું સામેથી નથી ગયું કે અહીંયા તમે ડાયરામાં આવો, ખેડૂત વિશે બોલો, અને પૈસા શું લઈશું, બધું મફતમાં આવીશું, મારે પૈસા નથી જોતા. એમ હું સામેથી આવ્યો તો મારું મોત થઈ જાય. આજ મને હે ને ગદ્દાર સાબિત કરી દીધા આગેવાનો રહ્યા ને, કે સરકારે મોકલ્યો છે એવું. હું તો હવે સરકાર બાજુ ન જઈ શકું. આ આગેવાનો છે એ આપણને ના પાડે કે તમારે જેતપુરમાં નહીં આવવાનું. હું 21 જૂને ડાયરો કર્યો, પછી સારો પ્રતિસાદ મળ્યો મને, લોકોએ પ્રેમ આપ્યો ખેડૂતોએ. આ ખેડૂતનો પ્રેમ હતો, 1 કરોડ ખેડૂત છે, બરાબર. અને પછી મને થયું કે હું અમને સમર્થન આપું. 22 તારીખે સમર્થન આપવા માટે ગયો સાવણીમાં, 23 તારીખે ગયો. મેં તો જો સરકાર ન્યાય નહીં આપે તો હું તમારે બેસી જઈશ 25 તારીખ સુધીમાં, આપ મને કહેજો. અને હવે એમ કહે છે કે તમે અહીંયા ન આવતા. મેં તો હું આવું તમને તકલીફ શું પડે? હું 6 દિવસ ન ગયો, પણ હવે એમ થયું કે લોચો લાગે છે, તમે આવતા નહીં. મેં તો હું આવું તમને ફેર શું પડે છે? કે મિટિંગ છે. એવી કેવી મિટિંગ છે તમારી કે હું આવું તો તમને ફરક પડે? મિટિંગ તો ખેડૂત માટે કરો છો ને, તો ગુજરાતના તમામ ખેડૂતને ખબર પડવી જોઈએ કે તમે મિટિંગ ક્યાં કરો છો, શું વાત કરો છો. લાઈવ હોવું જોઈએ, અને ખેડૂતની સામે તમે કેમેરા સામે હોવા જોઈએ. તમે એકલા મિટિંગો કરી લો, તમે મને ના પાડો, હું આવું તો તમને કંઈ તકલીફ પડતી લાગે, મારા આવવાથી કંઈ નુકસાન જતું લાગે તમને? કોને? આગેવાનોને. ખેડૂત તો ભોળો છે બે, એની તો ખાલી ધોકા ખાવા માટે ખેડૂતને બિચારા રાખ્યા છે. આવા તો કેટલાય ગદ્દાર દગા થઈ જાય ખેડૂત હારે. પણ મને બોલાયો છે, હું દગો નહીં થવા દઉં. હું માત્ર ખેડૂતો માટે જ છું. ના, એવું કાંઈ છે નહીં. 2-3 દિવસ પહેલાં હકાભા ગઢવીનો મને ફોન આવેલો. હકાભા મારા મિત્ર છે. હકાભાએ અહીંયા સમર્થન આપેલું છે, સ્ટેજ ઉપરથી સમર્થન આપેલું છે, અને હકાભાનો ડાયરો પણ અહીંયા સરસ મજાનો પ્રચલિત થયો છે. હકાભાના હિસાબે અહીંયા ટ્રાફિક પણ થયું હતું, ખેડૂતોનું સમર્થન પણ મળ્યું છે. ગુજરાતમાંથી મરદનો દીકરો, સાહિત્યકાર કે ડાયરાનો કલાકાર એક જ નીકળો છે, હકાભા ગઢવી, જેનું અમને ગર્વ છે કે ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. હકાભાએ જ્યારે ફોન કર્યો ત્યારે કોઈ વિકાસભાઈ કરીને અહીંના જેતપુરના નિવાસી છે, એમાં ગેરસમજ છે. એ વિકાસભાઈને ફોન કરેલો, અને વિકાસભાઈ એવું કીધેલું કે અત્યારે સમિતિની મિટિંગ ચાલે છે, આપ આવડા મોટા કલાકાર છો, આવો તો અમારી સમિતિને તમારી આગતા સ્વાગતા કરવી પડે. એટલે સમિતિના કોઈ સભ્યો છે નહીં, તો આજે નહીં આવતા, તમે કાલે આવજો. એટલે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. બાકી હકાભા માટે આ સ્ટેજ ખુલ્લા દિલથી ખેડૂતોનું છે, અને હકાભાએ ખુલ્લા દિલથી સમર્થન કર્યું છે. તો અગર ક્યાંય હકાભાનું દિલ દુભાણું હોય, દુઃખ લાગ્યું હોય, તો અમારા ભાણુભા છે, અમે એના મામા છીએ, અને મામા તરીકે હું સમિતિ તરફથી હકાભાની માફી માગું છું, દિલગુજર છું. હકાભા આવો, પધારો, તમારા માટે 24 કલાક આ સ્ટેજ તમારી રાહ જોઈ રહ્યું છે.